કચ્છમાં ખાવડામાં ગેરકાયદે ડીઝલના વેચાણનો પર્દાફાશ થયો છે। લેબર કોલોનીમાં ટેન્કર મારફતે ગેરકાયદે ડીઝલનું વેચાણ થતું હતું। બે આરોપીની 26 લાખની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે। 18,000 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ટેન્કરમાંથી વાહનોમાં ગેરકાયદે ભરાતું ડીઝલ મુખ્ય સપ્લાયર ભાસ્કર ભાટિયા ફરાર છે। ઝુઝારામ જાટ અને રાજેશ મોદીની ધરપકડ કરવામાં આવી। તો લેબર કોલોનીમાં ટેન્કર મારફતે ગેરકાયદે ડીઝલ કે જેનું વેચાણ થતું હતું, આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે। બે આરોપીની 26 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે। ટેન્કરમાંથી વાહનોમાં ગેરકાયદે ડીઝલ ભરાતું મુખ્ય સપ્લાયર ભાસ્કર ભાટિયા ફરાર છે, જ્યારે ઝુઝારામ જાટ અને રાજેશ મોદીની ધરપકડ કરી દેવામાં આવી છે। તો લેબર કોલોનીમાં ટેન્કર મારફતે ગેરકાયદે ડીઝલ કે જેનું વેચાણ થતું હતું, આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે। બે આરોપીની 26 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે। ટેન્કરમાંથી વાહનોમાં ગેરકાયદે ડીઝલ ભરાતું મુખ્ય સપ્લાયર ભાસ્કર ભાટિયા ફરાર છે, જ્યારે ઝુઝારામ જાટ અને રાજેશ મોદીની ધરપકડ કરી દેવામાં આવી છે।